નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. એક એવી વસ્તુ જેણે અર્થશાસ્ત્ર જેવા વિષયને ભણવાની રીત જ આમ સમજો કે આખી બદલી નાખી છે. અને એ છે કમ્પ્યુટર ટેકનોલોજી. ચાલો જોઈએ કે આ ટેકનોલોજી આટલા અઘરા વિષયને કેવી રીતે એકદમ સહેલો અને મજેદાર બનાવી દે છે. હવે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે અર્થશાસ્ત્ર એટલે બસ અઘરા સિદ્ધાંતો અને મોટા આંકડાઓની માથાકૂટ. સાચું ને? અને ક્યારેક તો આ બધું એટલું ગૂંચવાડાભર્યું લાગે કે ભણવું પણ બોજ જેવું લાગવા માંડે. પણ અહીંયા જ તો ટ્વિસ્ટ છે. આનો એક જોરદાર ઉપાય છે અને એ છે કમ્પ્યુટર ટેકનોલોજી. એવું સમજો કે આ એક જાદુઈ ચિરાગ જેવું છે જે અર્થશાસ્ત્રના અભ્યાસને ખાલી સહેલો જ નથી બનાવતું પણ એકદમ ફાસ્ટ અને ઇન્ટરેસ્ટિંગ પણ બનાવી દે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે ટેકનોલોજીના 5 મુખ્ય ફાયદાઓ પર નજર કરીશું. કેવી રીતે એ અઘરા સિદ્ધાંતોને સહેલા બનાવે છે, આંકડાઓ સાથે કેવી રીતે રમત રમી શકાય છે અને બીજું ઘણું બધું. અને હા, છેલ્લે એક બહુ જ જરૂરી ચેતવણી પણ છે, એને ચૂકતા નહીં. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પોઈન્ટથી. ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો શું છે? એ છે કે તે અર્થશાસ્ત્રના ગમે તેવા અઘરા કોન્સેપ્ટને પણ એકદમ સરળ અને સ્પષ્ટ રીતે આપણી સામે મૂકી શકે છે. જુઓ, પાવરપોઈન્ટ જેવા ટૂલ્સ તો અહીં ખરેખર કમાલ કરે છે. એ શું કરે? એ મોટી ગૂંચવાડાવાળી માહિતીને નાના સહેલાઈથી સમજી શકાય એવા ભાગમાં વહેંચી નાખે છે. આનાથી શું થાય? ભણવાની આખી પ્રોસેસ એકદમ સહેલી અને મજેદાર બની જાય છે. ચાલો એક ઉદાહરણ લઈએ. દેશનું બજેટ. કેટલો અઘરો વિષય છે ખરું ને? પણ વિચારો, એને ફક્ત 3 સ્લાઇડમાં કેટલી મસ્ત રીતે સમજાવી શકાય. પહેલી સ્લાઇડમાં બજેટ એટલે શું, બીજીમાં એના મુખ્ય ખાતાઓ કયા છે અને ત્રીજીમાં એની અસરો શું થાય. બસ, કેટલું સહેલું થઈ ગયું ભણવું. સારું, હવે આવીએ બીજા ટૂલ પર. જો અર્થશાસ્ત્ર એટલે શું? આંકડાઓનો દરિયો, એક મોટો મહાસાગર. અને આ મહાસાગરમાં જો કોઈ મજબૂત જહાજ હોય ને તો એ છે એક્સેલ. તો આ એક્સેલ કામ કઈ રીતે કરે છે? બહુ જ સિમ્પલ છે. સ્ટેપ 1, બધો ડેટા એમાં નાખો. સ્ટેપ 2, જે ગણતરી કરવી છે એનું ફોર્મ્યુલા લગાવો. અને સ્ટેપ 3, બસ રિઝલ્ટ તમારી સામે હાજર, એકદમ ફટાફટ. અને એની સ્પીડ, અરે વાહ! લાખો આંકડાઓનો સરવાળો હોય કે સરેરાશ, આંખના પલકારામાં બધું થઈ જાય. આનાથી ખાલી સમય નથી બચતો, પણ જે અર્થશાસ્ત્રીઓ છે એમને વધુ ઊંડાણપૂર્વક કામ કરવાનો સમય મળે છે. હવે આવે છે ત્રીજી સુપરપાવર, આંકડાઓને બોલતા કરવાની કળા. કમ્પ્યુટર સોફ્ટવેર શું કરે છે? એ સૂકા અને કંટાળાજનક લાગતા આંકડાઓમાં જાણે જીવ પૂરે છે અને એને મસ્ત મજાના ચાર્ટ અને ગ્રાફમાં ફેરવી નાખે છે. જરા જૂનો સમય યાદ કરો. ગ્રાફ દોરવા માટે સ્કેલ, પેન્સિલ લઈને બેસવું પડતું. કેટલો બધો ટાઈમ જાય અને ભૂલ થવાના ચાન્સ પણ એટલા જ. પણ હવે કમ્પ્યુટરમાં તો બધું ફટાફટ, એકદમ પરફેક્ટ અને પ્રોફેશનલ ગ્રાફ તૈયાર. એટલે કે મહેનત ઓછી અને રિઝલ્ટ એકદમ જોરદાર. જેમ કે એક્સેલ જેવા પ્રોગ્રામમાં બાર ચાર્ટ કે પાઈ ચાર્ટ બનાવવા રમતવાત છે. આનાથી ડેટા એકદમ સામે દેખાય છે અને કોઈપણ વ્યક્તિ એને જોઈને તરત જ સમજી શકે છે. ઓકે, હવે ચોથો પોઈન્ટ, સ્ટોરેજ. અર્થશાસ્ત્ર ભણતી વખતે ચોપડા, નોટ્સ, ડેટા, કેટલા બધા કાગળોના ઢગલા થઈ જાય, ખરું ને? હવે સવાલ એ છે કે આ બધું સાચવવું ક્યાં, અને એ પણ સુરક્ષિત રીતે? એનો જવાબ છે ડિજિટલ સ્ટોરેજ. હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ અને હવે તો સૌથી બેસ્ટ ગૂગલ ડ્રાઈવ જેવી ક્લાઉડ સર્વિસ. આમાં ગમે તેટલી માહિતી વર્ષો સુધી સાચવી શકાય. અને મજાની વાત એ છે કે દુનિયાના ગમે તે ખૂણેથી એને ઓપન કરી શકાય. અને હવે 5મો પોઈન્ટ, આ થોડો એડવાન્સ લેવલ છે. હવે આપણે એવા સિક્રેટ વેપન્સ એટલે કે ગુપ્ત હથિયારોની વાત કરીશું જેનો ઉપયોગ મોટા અર્થશાસ્ત્રીઓ અને રિસર્ચરો કરે છે. આ કંઈ આપણા રેગ્યુલર સોફ્ટવેર નથી. SPSS, Shazam, eViews, SAS, આ બધા એવા પ્રોફેશનલ સોફ્ટવેર છે જે ખાસ કરીને ઊંડાણપૂર્વકના ડેટા એનાલિસિસ માટે જ બન્યા છે. એમ સમજો કે આ ટૂલ્સ રિસર્ચને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. તો આપણે અત્યાર સુધી ટેકનોલોજીની બધી સારી વાતો કરી, એના કેટલા ફાયદા છે એ જોયું. પણ હવે એક ખૂબ જ જરૂરી વાત, એક ચેતવણી, અને જરા ધ્યાનથી સાંભળજો. આ એક વાક્ય હંમેશા યાદ રાખવા જેવું છે. કમ્પ્યુટર એ માત્ર એક સાધન છે,
અભ્યાસની સામગ્રી નથી. આ એક જ વાક્યમાં બધું આવી ગયું. આનો મતલબ શું? મતલબ એ કે સાધન ચલાવનારની સમજદારી સૌથી ઉપર છે. જો કોઈને અર્થશાસ્ત્રના નિયમો જ ખબર ન હોય, સાચો ફોર્મ્યુલા જ ન આવડતો હોય, તો એ દુનિયાના સૌથી પાવરફુલ કમ્પ્યુટર પર પણ ખોટું જ કામ કરશે અને પરિણામ પણ ખોટું જ મળશે. આને આમ સમજીએ, જો ભણનારનું પોતાનું જ્ઞાન એક ગાડીનું એન્જિન છે, તો ટેકનોલોજી એને મદદ કરનાર એક ટૂલ જેવું છે, જે એન્જિનને વધુ સ્પીડથી અને સારી રીતે દોડવામાં મદદ કરે. પણ એન્જિન વગર ટૂલ શું કામનું? એટલે ટેકનોલોજી ક્યારેય જ્ઞાનની જગ્યા ન લઈ શકે. અસલી પાવર તો મગજમાં છે, સમજમાં છે. તો આખી ચર્ચાના અંતે એક સવાલ મનમાં જરૂર આવે. આપણે કમ્પ્યુટરની વાત કરી, સોફ્ટવેરની વાત કરી, પણ આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટનો રોલ શું છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં? આ એક મોટો સવાલ છે જેના પર આપણે ફરી ક્યારેક ચોક્કસ ચર્ચા કરીશું.